મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. તો મોર્નિંગમાં આપણે ચોથું નોરતું છે આજે. તો બાનો મસ્ત મજાનો ગરબો સાંભળીએ, આપણા ચોથા નોરતાની શુભ શરૂઆત કરીએ. મોર્નિંગ બા, જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો? બસ આ બેહી ગયો. નાસ્તો પાણી કર્યા? હા, નાસ્તો કરી લીધો. તો વાંધો નહીં. શું ચાલે બાકી નવીન માં બા? બસ મજા. અને આજે માતાજીની ભક્તિ કરી વાહ. હા, અને આજે ચોથું નોરતું આપણે થઈ ગયું છે બા. આપણે આ દિવસો કેમ વયા જાય છે કઈ ખબર નથી પડતી. દિવાળી ના એમ વયા જાય એમ ખબર ન પડે. હા, પણ આપણે બા નોરતામાં બહુ મજા આવે ને આજે 4 દિવસ કેમ થઈ ગયા કઈ ખબર નથી પડતી હજી. બા આપણે આજે ચોથું નોરતું થઈ ગયું છે. તો કયો ગરબો સંભળાવવાના છો? વાહ ભાઈ વાહ, એ બહુ મસ્ત ગરબો છે. તો ચાલો બા, આપણે શરૂઆત કરો ગરબાની ને સંભળાવો. છેટા રહો ને સૌ છેટા રહો, અંબા બૌસર ને રમવા જો, મને સાસર ના શોકમાં ઘૂમવા ગયો, અંબા બૌસર ને રમવા દો, અંબા માની માથે સોનાનો ગરબો, બૌસર માની માથે રૂપાનો ગરબો, ગરબો લઈને મને ઘૂમવા દો, અંબા બૌસર ને રમવા દો. છેટા રહો ને સૌ છેટા રહો, ચંડી ચામુંડા ને રમવા જો ને મને ઘૂમવા જો, ખમ્મા ખોડલ ને રમવા જો, મુંડમાની સુંદડીમાં તારલિયા ચમકે, ખોડલમાની સુંદડીમાં ચાંદલિયા ચમકે, સુંદડી ઓઢીને માને ઘૂમવા જો, ચંડી ચામુંડા ને રમવા જો. હે છેટા રહો ને ભાઈ છેટા રહો, ખમ્મા ખોડલ ને રમવા જો, હે માને સાસર ના શોકમાં ઘૂમવા જો, ખમ્મા ચામુંડ ને રમવા જો. છેટા રહો ને ભાઈ છેટા રહો, માતા મેલડી ને રમવા જો, છેટા રહો ને ભાઈ છેટા રહો, માતા બ્રહ્માણી ને રમવા જો, મેલડી માના પગમાં ઝાંઝરિયા ઝમકે, બ્રહ્માણી માના પગમાં ઘૂઘરિયા ગમકે, ઝાંઝર પહેરીને મને ઘૂમવા દો, ખમ્મા ચામુંડ ને રમવા જો. છેટા રહો ને ભાઈ છેટા રહો, અંબા બૌસર ને રમવા જો, એ 66 જોગણીયું ને ઘૂમવા જો, અંબા બૌસર ને રમવા જો. વાહ બા વાહ, બહુ મસ્ત મજાનું ગીત ગાયું ને મજા આવી ગઈ. માતાજી નો ગરબો બા બહુ મસ્ત હતો. છેટા રહો ને સૌ છેટા રહો, નહીં બા? 66 જોગણીયું. હા, 64 જોગણીયું. બહુ મસ્ત ગાયું બા. તમારો આમ એક પછી એક શબ્દ ક્યાંથી આમ મગજમાં લાવવો એ મેન વાત છે. વાંચીને કરે, હું એમ ન. હા બા, એમ નામ કરે. એટલી મારી માની કૃપા. હા, માની કૃપા. ઓકે, તો સારું. ચાલો બા, મસ્ત ગાયું ને મજા આવી ગઈ. અને આપણે ફરી પાછા આવી ગયા છીએ બાબુ પાસે. કેમ છો બાબુ? જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય માતાજી. જો આ રસોઈ પાણી આલે. શું રસોઈ બનાવો છો આપણે? ભીંડાનું શાક ને દાળ ભાત. ભીંડાનું શાક ને દાળ ભાત. વાહ ભાઈ વાહ. શાક બાબુ બહુ મસ્ત બનાવ્યું છે, ચટાકેદાર. તૈયાર મસાલો આપણે બનાવીશ ને ઘરે, એનું ભીંડાનું શાક કર્યું છે. ઠીક, એ નાખ્યું છે એટલે ટેસ્ટ માં બહુ મસ્ત થાય. હા, જો હશે ને આપણે ઘરે રાખી છે. ઘરે રાખીએ એમ. અમુક શાક માં આપણે નાખવા જાય. આખા રીંગણામાં, ભીંડાના બટકામાં, નકરું બટેટામાં દેવું ભાવે એવું. નકરા બટેટામાં મજા આવે. સરસ લાગે. ચોળી ના ખાવું હોય ને એટલે મજા આવે. એટલે જોઈએ આ બધું બને છે રસોઈ ને. હવે આખરે કરી નાખું રોટલી. હા, અને આપણે હમણાં કઈ ફરસાણ ને પાછો કઈ ઓર્ડર નથી. 2 દિવસથી નથી હો કાંઈ. હમણાં શાંતિ છે. 2 દિવસથી ઘરનું કામ આલે. ઠીક, એવું છે એમ ને? હા. ઓકે, તો સારું. ચાલો આપણે રસોઈ કરી નાખો. આમાં શું આપણે દાળ બનાવી છે? આમાં જો દાળ બની ગઈ. વાહ ભાઈ વાહ. બાપુ કુકર બહુ મોટું છે. એમ છે તઈ.
બાબુ જોડું કુકર છે. હા બાબુ જેવડું કુકર છે. અને આજે પણ આપણે સાડી બાબુએ બહુ મસ્ત પહેરી છે. 9 દિવસ સાડી જ પહેરવાની, પછી પાછો ડ્રેસ ધૂંઝાળા કરી હતી, પાછો 2-3 દિવસ હા પાછો ડ્રેસ. ઓકે તો સારું, ચાલો આપણે રોટલી કરી નાખો પછી જમી લઈએ. અને મિત્રો આપણે જમવાનું મસ્ત મજાનું રેડી થઈ ગયું છે ને આપણે એકવાર મંદિરનો તમે આમ શો ઓફ જોઈ શકો છો કે બહુ મસ્ત મંદિર આપણે છે, એકદમ આખું ચમકે છે આપણું મંદિર. અને આપણે ભગવાનને થાળ પણ ધરાઈ ગયો છે, મસ્ત મજાનો થાળ, ભીંડાનું શાક, રોટલી, દાળ ભાત, સાથે સાથે આપણો સંભારો. વાહ ભાઈ વાહ. અને આપણે કૃષ્ણ ભગવાનને પણ આજે નવો વાઘો બાબુએ પહેરાવી દીધો છે. અને અહીંયા આપણે આડી વાઈટ નો દીવો. અને મિત્રો આપણે ગુડ આફ્ટરનૂન માં ફરી પાછા આવી ગયા છીએ દુકાને દાદા પાસે કે એના જમાનાના આપણે કેવા નોરતા હતા અને શું શું દાદા કઈ રીતના કરતા. અત્યારે તો આપણે પાર્ટી પ્લોટ ને એવું બધું થઈ ગયું. દાદાના સમયમાં આપણે જે ગરબી ને એ બધું થતું ત્યારે તો હાવ અલગ જ બધું કલ્ચર હતું. તો શું કેવું દાદા, કેમ છો? બસ મજા છે ભાઈ. અને અમે આજે ઈ જાણવા આવ્યા છીએ કે તમારા સમયમાં તમે ગરબાની કઈ રીતના કરતા બધું. અમારા વખતમાં વિજય ચોકમાં ગરબી થતી અને ભગવતી ચોકમાં 2 અને કેરિયર રોડે 3 ઠેકાણે ગરબી થતી. આપણે અહીંયા 3 ઠેકાણે જ થતી. અને આપણે વિજય ચોક નું નામ હતું. વિજય ચોક માં મોટા મોટા કલાકારો ને બોલાવતા, જો કાનજી બુટા બારોટ, ઓહો, પ્રાણલાલ વ્યાસ, દીવાબેન ભીલ, હેમુ ગઢવી, એવા બધા કલાકાર ને બોલાવતા પ્રોગ્રામ કરવા. શું વાત કરો છો દાદા? ઈ અત્યારે તો બધા આમ લેજન્ડ થઈ ગયા, મોટા, બહુ મોટા થઈ ગયા. અત્યારે તો કાનજી ભૂટા બારોટ 25 રૂપિયામાં પ્રોગ્રામ કરવા આવતો અમરેલીમાં વિજય ચોકમાં. શું વાત કરો તમે? આપણે પેલા રહેતા ત્યાં વિજય ચોક ની અંદર. અત્યારે તો કાનજી ભૂટા તો ઓફ થઈ ગયા. વ્યાસે દિવાળી બેન ભીલ નું મેં સાંભળ્યું. ભીલે ઓફ થઈ ગયા. હા એનું ગીત મેં સાંભળેલું દાદા. દિવાળી બેન ભીલ, આ બધા આપણે મીનાબેન પટેલ, એ બે અત્યારે બહુ પ્રોગ્રામ કરતા. અને રાજકોટ એક રતિભાઈ બેડા વાળો હતો, જોરદાર એનું હતું બેડાનું નાટક. રતિભાઈ નું બ્રાહ્મણ હતો, બહુ બેડા, 7 બેડા માથે લઈ અને ગરબીમાં માથે રમે. હા ઈ મને બા વાત કરતા હતા કે માથે આપણે 7 બેડા. દાદા એવા અત્યારે આમ કલાકાર ને એવું બધું જોવા નથી મળતું. મળે છેલ્લી બાકી અમરેલીમાં નામચીન માણા હીરો કહેલો અમેરિકા સુધી ભવાઈ રમી આવ્યા. એને વિજય ચોક માં ભવાઈ રમવા લાવ્યા હતા. અને ઈ ભાઈ પબ્લિક કઈ હમાય ને એટલું. એમાં કોઈ મીંદડું વચમાં નાખ્યો, ભંગાણ થયો, ત્યારથી હિલ્લા ખેલા મૂકી દીધું જળ કે આજથી અમરેલીમાં કોઈ પણ જગ્યાએ રમત કરવાની જ નહીં. અમરેલી નહીં. પહેલે વેલી હિલ્લા ખેલા એના બાપા જીવતા દાણાપીઠ માં ભવાઈ નું ચાલુ કર્યું હતું. દાણાપીઠ ની અંદર ભવાઈ પણ દાદા જોવાની મજા આવે, બહુ જોરદાર. અરે વેર કાઢે એટલે તો ગજબ ના. ન્યાય તોફાન થયું હતું, ત્યાંથી બંધ કરી દીધું. પછી પાછો આપડે વિજય ચોક માં એનો પ્રોગ્રામ રાખ્યો. ત્યારે મીંદડું વાડું નાખ્યું. મીંદડું બધા ઓલા નાખ્યું. રમતિયાળા પબ્લિક હમાય ની એટલી ભાઈ. રમત બંધ કરી દીધી, ચાલુ હજી નહોતું કર્યું. ત્યાં આવી જમા થઈ. અમરેલી કરી પછી નથી કરતા એમ ને? અમરેલી માં કરી પછી નહીં ક્યાંય. દાદા ને તમે બધા એને ઓળખતા હશો હે દાદા? ઇલાકા ઓળખી. એને જાજા પ્રોગ્રામ બધા 12 ગામ. એના ગાવરકા છે, મતીરાળા છે, શેડુભાર છે, વરક્ષડા છે, નાના ગામડામાં જ એ લોકો ભવાઈ વધતા ને પૈસા એટલા એને મળતા. બહુ મસ્ત વાત કરી ને દાદા. આપણે તમારું બાળપણ કેવું હશે? અમને તો બધું ઈ થાય છે કે તમારી જુવાની બાળપણ. અરે ભાઈ બધો સમય આમ બહુ વાત કરી. હોળી નું કામ એવું કરતા ને આમ નોરતાનું એવું. આ વાત કરી અમે ભણતા ત્યારની વાત કરું. અત્યારે મારા 83 વર્ષ થયા છે. ઓહો વાહ ભાઈ વાહ. ઓકે તો સારું, ચાલો દાદા કઈ વાંધો નહીં. મજા આવી ગઈ તમારી વાત સાંભળી. અને મિત્રો બધા કોમેન્ટ કરીને આપણને જણાવજો દાદાની વાત તમને કેવી લાગી. નહીં દાદા? આવી તો કોઈને ખબર ન હોય. હીરો કહેલો એટલે હું કહેવાય. હું કહેવાય. અને પ્રોગ્રામ થતા એ ટાવરે બોર મારતા. કાનજી ભૂટા બારોટ નો પ્રોગ્રામ એવા બધા નામ હતા. એવા નામ પ્રાણલાલ વ્યાસ, દિવાળી બેન ભીલ, હેમુ ગઢવી, હારા કલાકાર આપણે વિજય ચોક માં આવી ગયા બધા. વાહ ભાઈ વાહ.
ઓકે તો સારું, ચાલો દાદા, કાંઈ વાંધો નહીં. તમારી વાત સાંભળીને અમને મજા આવી ને હવે અમે ઘર બાજુ જઈએ. મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં બાબુ પાસે. ને શું કેવું બાબુ, કેમ છો? રસોઈ બનાવું. અને આપણે આ વખતે તો તમે આજે ડ્રેસ પહેર્યો નવરાત્રીમાં હોય એવો. બહાર જાઉં ત્યાં ઘડી એટલે હા, સાડી કાઢી નાખી. અને હું પણ આજે પાર્ટી પ્લોટ માં જવાનો છું. આપણે અહીંયા બહુ મોટો પાર્ટી પ્લોટ છે આપણે તુલસી, ત્યાં આપણે બહુ મોટું આયોજન થાય છે તો ત્યાં જવાનો છું. અને આજે આપણે બધી યુટ્યુબ ફેમિલી ને પણ દેખાડશું. મને ક્યાં બાબુ રમતા આવડે, થોડુંક થોડુંક આવડે છે. હા, આજે જોવા જવાના છીએ ને જભા તો બાબુ બહુ જાજા છે પણ હવે રમતા આવડતું નથી. આવતી વખતે શીખી જવું છે. શીખી જાવ તો આવડે. હા, બેન ને આવડે રમતા. એવું બધું છે ને. શું ચાલે બાકી નવીન માં? શોભા બાબુ ત્યાં ગયા હતા. અને અત્યારે જવું છે મઢી આગળ દર્શન કરવા. ઓકે, ને આપણે રસોઈ શું બનાવી છે? પેલા કરવાની હતી દાળ ઢોકળી, તો દાળ બનાવીને તૈયાર રાખી. દાળ પણ રેડી રાખી છે એમ બનાવીને. પછી કેન્સલ આપણે રહી, તમને તો ખબર છે. કેન્સલ થઈ જાય. હા, કોઈ દાળ ઢોકળી નથી ખાવી. તો પછી આપણે ભાખરી ને શાક. ઈ ઓલો જો ગરમ દાળ પડી રહે, હવે શાક ને ભાખરી. ઓકે, તો અહીંયા આપણું મસ્ત મજાનું બટેકાનું શાક રેડી થઈ ગયું છે ને અહીંયા આપણે ભાખરી બને છે. મોટી મોટી એક ભાખરી પૂરું હે બાબુ? પૂરું. ચોળી ચોળી ખાવું. હા, ચોળી. અને બાબુ આજે આપણે મારા જબ્બાનું બધું આપણી યુટ્યુબ ફેમિલી ને દેખાડવાના છે. આપણી પાસે મસ્ત મસ્ત જબ્બા છે તે, તો આપણે જમી કરવીને ફ્રી થઈ જાવીએ. હા, પછી દેખાડીએ. અને મિત્રો આપણે જમી કરવીને ફ્રી થઈને આવી ગયા છીએ બાબુ પાસે ને બાબુ જબ્બા લઈને બેસી ગયા છે કારણ કે તમને બધાને દેખાડવાનું છે આજે મારા જબ્બાનું કલેક્શન. તો શું કેવું બાબુ, કેમ છો? જબ્બા તો જો ઘણા ભેગા કર્યા, તમે પહેરતા નથી છો. હા, આવતી વખતે તો બાબુ શીખી જ જવું છે. શું કેવું તમારું? પણ શીખી જ જવાય ને. અમને આવડે, સીડીઓ લેતા આવડે, પછી અર્થિંગો લેતા આવડે, છનો આવડે, તણતાળી નો આવડે. તો તમે શીખડાઈ દો તો થાય. તો મને ઘણા રાસ આવડે. હા, તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણા જબ્બા આખા થપ્પા છે પણ પહેરતા એ કોઈ નથી. પીળો જબ્બો પીઠી થી શરૂ થાય છે બાબુ. પછી આ બીજો મોતી વાળો છે, બીજો ડિઝાઇન વાળો છે. આ 3 પીસ માં છે. હા, 3 પીસ માં છે એમ ને બાબુ? 3 કલર છે. હા, અમુક આમાં બાબુ ક્યારે લઈ આવ્યા હોય એ અમને નો ખબર હોય. તો આ બહુ મસ્ત છે હે બાબુ, ડિઝાઇન માં એમાં મસ્તી નો છે. હા, મસ્ત છે. પછી આપણે એક આ છે, ચોકઠા વાળો, આ પણ બહુ મસ્ત છે. એક આ છે, હા, યલો કલર નો. બાપુ આપણે આ પણ બહુ મસ્ત છે. તમે જોઈ શકો છો મિત્રો આપણું જબ્બાનું કલેક્શન હે બાબુ. આપણે સિલ્વર કલર નો. હા, આની માથે આપણે બ્લુ કલર ની કોટી નહીં બાબુ, મોતી વાળી છે. હા, વર્ક વાળી માથે કોટી છે. એક આ કલર છે. હા, આ કલર બહુ મસ્ત છે. આ કલર આપણે બહુ, હા, આપણે આ જોધપુરી જેવો છે ને બાબુ. આપણે આની આખી પેર છે કા નીચેનું છે ને? અરે ક્રીમ કલર ની છે. હા, ક્રીમ કલર નું છે. આ પાછો પીળો છે. હા, પીળા બે છે. અસલ ઓલા છે ચોણી જબ્બો. ચોણી જબ્બો છે એમ ને? ઈ પણ બહુ મસ્ત લાગે છે. આપણે આખી જોડી જ લાગે છે. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત કલેક્શન છે બાબુ આપણી પાસે. શું કેવું, તો આજે હું પહેરીને જાઉં? કયો પહેરીને જાઉં બોલો? તને ઘણા કલર છે ભાઈ. હા, તમારે અહીંયા કેવા કલર? બધા જુદા જુદા કલર ની પહેરીને આવતા હોય. હા, આપણે 9 દી ખૂટે એમ નથી. હા, તો 1 2 કેટલા છે બાબુ? 3 4 5 6 7 8 9 10 11 છે બાબુ, ખૂટે એમ નથી. 9 દિના. હા, 9 દિના. ઓકે, તો સારું, ચાલો બાબુ આજે જઈએ જબ્બો પહેરીને. અને હા મિત્રો, તમે આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને આપણા વ્લોગને જાજામાં જાજો શેર કરજો. અને આપણે હમણાં જવાના છીએ કે આપણે મોટો અમરેલીનો પાર્ટી પ્લોટ છે ત્યાં, તુલસી પાર્ટી પ્લોટમાં. ત્યાં તમે ભીડ દેખાડીશું અને બધા રમતા હશે ખેલૈયાઓ તે પણ દેખાડતા જઈશું. અને ફાઇનલી મિત્રો આપણે જબ્બો પહેરીને થઈ ગયા છીએ રેડી. તો ચાલો આપણે રેડી થઈ ગયા છીએ. તમે જોઈ શકો છો કે આપણે મસ્ત મજાનો જબ્બો છે, સાથે સાથે આપણી મસ્ત વોચ, નીચે આપણે લોફર. તો ચાલો આપણે જઈએ ને પાર્ટી પ્લોટમાં તમને આગળ બધો મસ્ત મજાનો વ્યૂ દેખાડતા જઈએ.